अरे मारा नाथ सवा शेरगी ना लाडू श्यार से स्वामी प्रभु ने जमाड़ी प्रसाद लेजो जल जमना निजारी साथ से प्रभु ना शरण पंखाड़ी अने शरणामत लेजो पुत्र नु वरदान मेळवी अने वेलासर पासा आवजो જોરણી ભગવાન નું મંદિર આવી ગયું ભક્તરાજ આવેલા સીધા લાલવા જાપતી લેવા બોલો બોલો ગુરુજી મહારાજ હા પ્રભુને થાળ જમાડો છો હાલો હું ક્યાં ના પાડું હાલો બાપા ટાઈટ ના આવ્યા છો હા તો પણ પોગગટ થી આવ્યા તમને ના પડાય અહીંથી જમાડી દો હાલો અહીંથી જમા શેઠાથી જમાડવા છેટે 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 કાંઈ વાંધો નહીં હે કાન સડ્યા કદમ ને જાડ હેઠા ઉતરો ને હે વાલા સડ્યા કદમ ને જાડ હેઠા ઉતરો ને ભોજન લાડીવા તમને રે કાના ભોજન લાડીવા તમને રે કાના એ તમને દેશું કરીએ લાડુ હેઠા ઉતરો ને કાન એ કાન સેડા કદમ ને જાડ હેઠા ઉતરો ને હેઠા ઉતરો ને હેઠા ઉતરો હરે કૃષ્ણ કનૈયા ક્યારનો ગાલાવાલા કરું છું મારા નાથ આજ મારા હાથનો થાળ કેમ નથી જમતો કનૈયા જમી લે મારા નાથ તું નક્કી પથ્થર લાગે છે એમ નહીં જમે લે હું તને જમાડું જય રણછોડ જય રણછોડ અરે અરે આ હું કરી નાખ્યું આજો વેરી નાખ્યા લાડવાલા જોડે જોડા કરી નાખ્યા તમે ગુરુજી મહારાજ હા ક્યારનો ગાલાવાલા કરું છું મારા હાથનો થાળ કેમ નથી જમતા ભગવાન જોવા હા હે હાસીન જોવા જોવા હું બોલું જો બોલે આ ખોટો ખોટો દવા પતાનો ડુંગરો ખોટું ખોટું દોડા બધાના ડુંગરો એની ઉપર ચડી જાઓ નીચે આવી જાય નદી નિશાન લીધે નદી એમાં પડે ભમરી એમાં આપણે ભમરી એમાં માથે ઠેકડો જય રણછોડ એ પાપી મુલારીએ સમુદ્ર ફેંકો ભૂંડવા લાગ્યો યાર એ પાપી મુલારીએ મને સમુદ્ર ફેંકો ભૂંડવા લાગ્યો યાર માર મને ડાંગ કેરો નીત કન્યા સળજે મારી વાર ये भोली लाली लाल से समुद्र में को बूढ़े वाला को यार ये मारुड़ा के रोमीत कानुड़ा सड़ जाए मारी मार दुनिया सड़ जाए मारी मार ये कान कर जाए मारी सहाय जय रसोल હરિ મહિલા રામનો ભક્તરાજ દ્વારિકાનો નાથ વાળા જરૂર આવશે ભક્તરાજ પીડા પીડા મન મેરિયા આને કેસરિયા તિલક લલાટ પણ ડૂબવા લાઈ ગયા જમલ રાજવી અરે રે એની કાનુડો કરશે વાર અરે હો રે કાન આવે રૂપાળો એ હો રે કાન
ગોરા ગોરા મુખડા ને જાદુની આંખડી અરે ગોરા ગોરા મુખડા ને જાદુની આંખડી એ માથે શોભે છે એને લાલ પીળી પાઘડી અરે માથે શોભે છે એને લાલ પીળી પાઘડી નંદનીનો લાલ લાલ લાગે લલકારો નંદનીનો લાલ લાલ લાગે લલકારો ઓરે કાન લાગે રૂપાળો ઓરે કાન લાગે રૂપાળો લાગે રૂપાળો લાલ મોરલી રે વાળો લાગે રૂપાળો લાલ મોરલી રે વાળો ઓરે કાન લાગે રૂપાળો યાદ જોજો રે તો કતની મત હારી નો જાતા એ વારે આવે દ્વારિકાનો નાથ જોજો રે તો કતની મત હારી નો જાતા આજે ઘોડીલાની લાલ છે સમુદ્ર ભેગો કનૈયા સહાય કરો મારા નાથ યાદ હોના નહીં તોડે દ્વારિકાનો નાથ કરે ઝૂલે એ સોપિયું કરે પરુડમાં હોના નહીં તોડે દ્વારિકાનો નાથ કરે ઝૂલે યાદ જમાનો હાથી આપી ભક્તન તારતા કરો તમારી લીલા બ્રહ્માર છે મારા નાથ જય હો કનૈયા એ લાગુ મારા મંદિરની મોજાડ જમાના હાથી આપી ભક્તન તારતા કરો આજ મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત આવા ભૈરા સમુદ્રની માલિપા ડૂબી રહ્યા હોય ચાલે ને જમણો હાથ દઈ તારતો કરો સાચો દ્વારિકાનો માર્ગ દેખાડો જંગલ જંગલ ભટકી ખારા સમુદ્રમાં પડી દ્વારકાની નગરી સુધી તો પહોંચી ગયો પણ આજ મારો નાથ સોનાના હિંડોળે હિલોસા લઈ રહ્યો છે લલાટે રીતિની ધાર વહી છે તો હાલ જઈને પૂછ્યું કે લલાટે પાટા શેના બાંધ્યા છે એ આ જાય લલાટે પાટા રે કનૈયા સેના રે બાંધા આ ભક્તરાજ એ આવા તમને કોણે મારા જોનમાં લલાટે પાટા રે કનૈયા સેના રે બાંધા યાદ લાડીલો ભક્ત મારો લાડ કોરે એ દરવાય લાડુ કેરો તાડ લાડુ પ્રેના જમવાય મારી યારે એ આ જાય લાડુ ના મરવાથી નમણા કદી ન ફૂટે એ માથે મારા ઝાડી કેરા માર ઝાડી ના મારવાથી નમણા ફૂટી યારે એ આ જાય કરે ગુનો રે ભગતનો માફ કરો યાદ કરે કુનો રે તારો માફ કરે એ હવે કદી નહીં કર્યું આવી ભૂલ એ કરે ગુનો રે લાડીલાનો માફ કરો એ વારે વારે નવો કરજો આવી બોલ એ કરે કુનો રે પ્રભુ તારો માફ કરે ભક્તરાજ ભક્તોના કોઈ ગુના કોઈ ભૂલ હોતી નથી ભક્તરાજ ભગવાન હંમેશા ભક્તોને આધીન હોય પણ આજ ઈ જણાવો ભક્તરાજ કે પોકરણ જેવું રૂડું રજવાડું છોડી
અમારા દ્વાર સુધી આવવાનું કારણ શું ભક્તરાજ? હા મારા નાથ, આપ તો ત્રિલોકના નાથ છો કનૈયા, બધું જાણવા છતાં શા માટે પૂછી રહ્યા છો? અરે ભક્તરાજ, આજે આપનું દુઃખ હું આપણા મુખેથી સાંભળવા માંગુ છું ભક્તરાજ. તો સાંભળો કનૈયા, આ જંગલ ભટકી અને ખારા સમુદ્રમાં પડી તમારા દ્વાર સુધી મારા સ્વાર્થ ને પરમાર્થના કારણે આવ્યો છું કનૈયા. અરે ભક્તરાજ, આજે સ્વાર્થ એટલે શું અને પરમાર્થ એટલે શું ભક્તરાજ? વાતની અંદર કાંઈ સમજણ ન પડી ભક્તરાજ. હા મારા નાથ, આ સ્વાર્થ કેતા કનૈયા, આજે પોકરણ ગઢનો રાજા અજમલ પેટનો વાંજ્યો છે કનૈયા, અને પરમાર્થ કેતા આજ 12 ભૂમિ ઉપર ભેરબા નામનો રાક્ષસ પશુ કે પક્ષી કઈ રહેવા દેતો નથી, તો એનો કોઈ ઉપાય કરો કનૈયા. અરે ભક્તરાજ, આટલા દુઃખ વેઠી, આટલા બગડા વેઠી આજે ખરેખર જો મારા દ્વાર સુધી આવ્યા હોય ને ભક્તરાજ, તો આજ તમને નિરાશ નહીં કરું ભક્તરાજ. માટે લ્યો ભક્તરાજ, આ અમર ડાલીનું પુષ્પને પારણીએ પુઢાડજો, નવ માસની સેવાયું કરજો. મારાથી મોટા ભાઈ બળદેવ આપનું વાંજ્યા મેણું ભાંગશે ભક્તરાજ, વાંજ્યા મેણું ભાંગશે. જીઓ કનૈયા, એક પુષ્પ દીધું કનૈયા, પણ કહેવતની અંદર કીધું છે ને, એક રૂપિયા વાળા નહીં અને એક દીકરા વાળા નહીં. જો પુત્ર દેવો જ હોય તો જગતમાં પૂંજવા લાયક આપના જેવો પુત્ર આપ પોતે મારી ઘરે અવતાર ધારણ કરો કનૈયા. અરે ભક્તરાજ, શું બોલો છો ભક્તરાજ? આજે ખરેખર જો મારી આશા લઈને આવ્યા હોય અને બીજા પુષ્પની વાત કરતા હોય તો ઈ પેલા જમણા હાથનું એક વચન આપો ભક્તરાજ, કે જ્યારે હું પોકરણની અંદર અવતાર ધારણ કરું અને તમારા મુખ ઉપર હસી હોય 54 વર્ષની રજા પૂર્ણ કરી જ્યારે સમાધિએ જવાનો સમય થાય ને ભક્તરાજ, એટલે હસતા મુખે વિદાય આપવી પડશે ભક્તરાજ, વિદાય આપવી પડશે. હા કનૈયા, હજી તો બધારા નથી ને જવાની વાત કરો છો મારા નાથ. એ વાત તો હું કેમ કરું કનૈયા, પણ સત્ય વાત છે કનૈયા, કારણ કે કાળા માથાનો માનવી છું, કઈ ભરોસો ન હોય. પણ આજ દ્વારકાનો નાથ કૃષ્ણ પરમાત્મા કાળિયો ઠાકર જો ભગતની પાસે એક વસનની માંગણી માંગતો હોય